આમાં જે એક્સપાયર થયેલા છે એ અમારા સગા મામી થાય છે અને અમારા મોટા મામા છે. જ્યારે ઓપરેશન થઈ રહ્યું હતું ત્યારે મામાનો ફોન પણ મારા પર આવ્યો હતો. તો હું આવ્યો અહીંયા, તો હું શુક્રવારે આવ્યો હતો. તો જ્યારે શુક્રવારે આવ્યો ત્યારે ઓપરેશનનો બીજો દિવસ એમને થયેલો હતો. તો એ દિવસે 11 વાગે એમને શ્વાસની તકલીફ પડતી હતી, પણ શ્વાસની તકલીફ પડે કમ્પાઉન્ડરને મેં બોલાયા હતા અને કમ્પાઉન્ડર આવ્યા પછી બેનને ઊભા કર્યા પછી શ્વાસની તકલીફ થોડીક સારી થઈ. પણ એ વખતે રિઝલ્ટ શુક્રવારથી જ બગડી ગયેલું હતું. પણ રિઝલ્ટ બગડ્યા પછી આ લોકોને અમે વારંવાર રજૂઆત કરી કમ્પાઉન્ડરને કે તમારા ડૉક્ટરને બોલાવો, પણ ડૉક્ટરને એ લોકો બોલાવતા નહોતા. એટલે મિનિમમ ડૉક્ટર બને કેસ થોડોક બગડ્યા પછી પણ 24 કલાક અમે એમની રાહ જોઈ, પણ ડૉક્ટર આવ્યા નહોતા. અને શ્યામ હોસ્પિટલમાં મુકુંદભાઈ બરાબર એ આવ્યા નહોતા. અને તે છતાંય અમારો કેસ એમને પહેલાં અમને કાર્ડમાં કીધું હતું કે તમે કાર્ડમાં અમે તમને લઈ લઈશું, અને ઓપરેશનમાં લઈ ગયા પછી અમને બ્રહ્મ નાખી ખોટા, અને અમને એવું કીધું કે હવે આ કાર્ડમાં નહીં થાય, તમારે પ્રાઇવેટ ખર્ચો કરવો પડશે. તે છતાં એમને પહેલા દિવસે અમને 80,000 રૂપિયા ભરાવડાયા હતા, અને ટોટલી ખર્ચો અમને આજ સુધીમાં 1,33,000 તો અમારી જોડે પહેલાં લઈ જ લીધા છે, અને બીજા 2 લાખ રૂપિયા પણ ઓપરેશન પછી એમને એક્સ્ટ્રા માગ્યા હતા અમારી સાથે. પણ એ ઓપરેશન પછી એમને આવું કેસ બન્યો એટલે અત્યારે એમને ખાનગી પેટેમાં જો પૈસા માગે, પણ અમારા જો અત્યારે હતા મેં અમારું દર્દી સાજું થાય મેં પણ પૈસા આપશું આવી અમે નહીં. મેં સાહેબ અમારો કેસ તમે બગાડ્યો છે. બસ રમીલાબેન કનૈયાલાલ સાધુ મારા ધર્મપત્ની છે. તારીખ 1/4/2025 રોજ દવાખાનામાં દાખલ કરેલા હતા. એના કેસ ફેલ થતા અમે ડૉક્ટરને કીધું તો ડૉક્ટર પણ હાજર આવતા નહીં, અને ત્યાં આવીને કોઈ તપાસ કરતા નહીં. શું તકલીફ થઈ? એને તકલીફ હતી પેટમાં દુખાવાની, એનું ઓપરેશન કરાયું હતું. પહેલો ડૉક્ટર કે મા કાર્ડમાં થઈ જશે, આયુષ્યમાન કાર્ડમાં, અને પછી આયુષ્યમાન કાર્ડમાં કરેલીને અમારા કાંઠે એને પૈસા પણ આવ્યા છે. બેન એક્સપાયર થઈ ગયા. હા, અમે પોલીસ ફરિયાદ નોંધાવી B ડિવિઝનમાં, પાટણ B ડિવિઝનમાં. અમારે અહીંયા સજા થવી પડે. શું નામ તમારું? સાધુ કનૈયાલાલ રઘુરામ.